મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌની ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ એ નાટ્યાંશની ચર્ચા કરશું. પણ દર વખતની જેમ ચર્ચા કરીએ છીએ, આ વખતે એનાથી મેં થોડી જુદી રીતે ચર્ચા કરવાનો છું. અને આ વિડીયો તમે બધા આરંભથી અંત સુધી ખાસ જોજો. કારણ કે મિત્રો, અહીંયા અમે મહેનત કરતા હોઈએ છીએ કે કઈ રીતે સરળતાથી તમારા સુધી પહોંચી શકે. ત્યાં ઘેર બેઠા બેઠા પછી વ્યાકરણ હોય, કાવ્ય હોય, પાઠ હોય કે લેખન વિભાગ હોય કે અર્થગ્રહણ હોય, તમને કઈ રીતે સરળતાથી સમજાય એના મારા પ્રયત્ન હોય છે. છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોમર્સમાં ગુજરાતીના અને આર્ટ્સમાં ગુજરાતી અને હિન્દીના વિડીયો જોતા નથી. તો મિત્રો, બીજો વિકલ્પ જ્યારે ખુલે ત્યારે, પણ અત્યારે તમે બધા આ વિડીયોને શાંતિથી નિહાળજો. આરંભથી અંત સુધી જોશો તો જ તમને સમજાશે. અને આ વિડીયોમાં હું તમને મુદ્દા દ્વારા આખો આ નાટ્યાંશ સમજાવવાનો છું. મેં મુદ્દા અલગ તારવેલા છે. વિડીયો જોયા બાદ તમે બધા એક વખત આ સમગ્ર પ્રકરણ યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ પાઠ વાંચી જાજો. માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં ગુજરાતીમાં ધોરણ 12માના પ્રશ્નપત્ર પરિરૂપમાં લેખકનું જીવન, જન્મ સમય, એમને મળેલા એવોર્ડ અને નાનું એવું પાઠની અંદર આવતા પાત્રો એ માગ્યા મુજબ ઉત્તર આપો એમાં પૂછે છે. એટલે આપણે સૌ પહેલાં ગુજરાતી સાહિત્યના બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠ કવિ, લેખક, જેને આપણે સાહિત્યકાર કહીએ, એનું આપણું જીવન અને કવન વિશે થોડી ચર્ચા કરીએ. તો જો ઉમાશંકર જોશીનો ફોટો મેં તમારી સામે રાખ્યો છે અને આપણા પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ છે એમાં પણ છે. તેમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં વાસુકી અને શ્રવણ એવા 2 ઉપનામે ઓળખાતા. તેઓનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો અને 1928માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી તેઓએ મેટ્રિક એટલે કે હાલનું ધોરણ 10 પાસ કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે BA, ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ પણ કરેલું. 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ રહ્યા. 1966થી 2 સત્ર માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદ પણ શોભાવ્યું. 1970થી 76 દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી તેઓની નિયુક્તિ થઈ. ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ પારિતોષિકો જેવા કે રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને ઉમાશંકર જોશીનો શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ નિશિત એને ભારતીય જ્ઞાનપીઠનો પારિતોષિક મળેલો છે. આ
તમને માગ્યા મુજબ ઉત્તર આપો એમાં ખૂબ પૂછાય છે. હવે આપણે એનું સર્જન જોઈએ તો તેઓએ વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. અને કાવ્ય સંગ્રહ માટે હું દર વખતે તમારું એક ધ્યાન દોરું છું કે સંગ્રહ એટલે 10 કે 15 કે 25 કે 50 કૃતિ ભેગી કરી અને એક બુક બનાવી હોય તે. તેઓએ પુરાણોમાં ગુજરાત એવો સંશોધન ગ્રંથ પણ લખ્યો છે. વિવેચન ગ્રંથોમાં જોઈએ તો આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરમ અને કવિની શ્રદ્ધા એવા એમના વિવેચન ગ્રંથો છે. તો શ્રાવણી મેળો અને વિસામો એમના નવલિકા સંગ્રહ જાણીતા છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી એ એમના નિબંધ સંગ્રહો છે. તો આ હતો લેખક શ્રી ઉમાશંકર જોશીનું જીવનનો પરિચય અને એને ગુજરાતી સાહિત્યમાં કરેલું સર્જન. હવે આપણે બધા જાણીએ છીએ મહાભારતમાં કે મહાભારતમાં 18 દિવસનું ઘમાસણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધ દરમિયાન કૌરવો પક્ષે ઘણો બધો વિનાશ થાય છે અને પાંડવો જીતી જાય છે. હવે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી અને પાંડવો બેઠા હતા, કારણ કે પાંડવ પક્ષે પણ ઘણા બધા યોદ્ધાઓ, વીર યોદ્ધાઓ એ વીરગતિ પામ્યા હતા. આ સમયે યુધિષ્ઠિર એકદમ શોક સાગરમાં ડૂબી જાય છે. નારદજી વેદવ્યાસજી સાથે વાતોચીતો કરતા યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે આપણે કૂતરાની માફક લડી પડ્યા. કૌરવોમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાની બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બધા પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ અને વેદવ્યાસ બધા સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુઃશાસનની નિર્લજ્જતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વસવસો છે. આથી એકદમ ચિંતામાં પડી જાય છે અને સતત એના સ્વજનો કે જે મૃત્યુશૈયામાં છે એમને યુધિષ્ઠિરને એમના કાનમાં એના સ્વજનોની ચીસો સંભળાય છે. આવા યુધિષ્ઠિરને આ યુદ્ધ વિષાદ એટલે કે યુદ્ધને લીધે થયેલા દુઃખમાંથી બહાર લાવવા માટે બધા પ્રયત્નો કરે છે, દલીલો કરે છે, પણ અગાધ જ્ઞાની એવો યુધિષ્ઠિર એને કોઈ પરાસ્ત કરી શકતા નથી જ્ઞાનની બાબતમાં. આવું આ નાટ્યાંશનું કથા વસ્તુ છે. અને આમના પાત્રો જોઈએ તો મેં તમને કીધું એમ નારદજી, પાંચે પાંડવ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, દ્રૌપદી, ભગવાન કૃષ્ણ, વેદવ્યાસ. ક્યારેક પાત્રો તમને પૂછાય છે તો ચાલો, મને આશા છે કે તમે બધા આ પાઠ પૂર્ણ થયા પછી વાંચશો. મહાભારતમાં ભીષણ યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને પાંડવો જીતી ગયા. પાંડવ પક્ષે મોટા ભાઈ યુધિષ્ઠિરના શિરે હસ્તિનાપુર ગાદીનો તાજ મૂકવામાં આવ્યો. કૌરવોની ઉત્તર ક્રિયા કર્યા પછી યુધિષ્ઠિર શોકમગ્ન બન્યા. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, દ્રૌપદી
વેદવ્યાસ મુનિ અને નારદ, શ્રી કૃષ્ણ વગેરે હાજર છે. ત્યારે નારદ યુદ્ધમાં વિજય મળ્યાને આનંદની વાત કરે છે. જો શરૂઆત જ કરે છે, કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી તમે તો નિશ્ચિત બન્યા ને એમ. અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે કોણ મુનિવર? કેમ, ક્યાં શત્રુ? કૌરવો વળી? નારદજી કહે છે કે તમને નથી ખબર કોણ શત્રુ કૌરવ હોય? અને એ વખતે યુધિષ્ઠિર નારદજીને કહે છે કે તમે એને શત્રુ ગણો છો? તમને ખબર નથી? એ તો બધા મારા ભાઈઓ હતા, પિતરાય ભાઈઓ હતા. નારદજીએ કહે છે કે હું એટલું તો જાણું જ નહીં એમ. અને વ્યાસજી પણ એમાં સાથ પુરાવે છે કે હા, તમે જ્યારે ઉત્તર ક્રિયા કરો ત્યારે તમારા ભાઈ ખરા, પણ સમરાંગણ એટલે કે યુદ્ધભૂમિના મેદાનમાં તો શત્રુ જ હતા ને. અને નારદજી કહે છે કે હવે તો તમને હસ્તિનાપુરની ગાદીનો તાજ મળવાનો છે, તો હવે તો તમારે આનંદમાં રહેવું જ જોઈએ. એટલે યુધિષ્ઠિર બહુ સરસ મજાનો જવાબ આપે છે મિત્રો કે હા, હસ્તિનાપુરની ગાદીમાં બેસવા માટે એ લોકો એટલે કે કૌરવો કંટક સમાન હતા, કાંટા સમાન હતા. એ કાઢી નાખ્યો, પણ પગમાં કાંઠો લાગ્યો હોય તો શાંતિથી કાઢવાની બદલે આપણે તો જોર કરીને એને ભાંગી નાખ્યો અંદર. અને હવે એ અંદર ને અંદર ભરાઈ બેઠો છે, એટલે મારા શરીરમાં આ કાંટો ઘર કરી ગયો છે. આમ નારદજી યુદ્ધ મળ્યાના આનંદની વાત રજૂ કરે છે. પણ સામે પક્ષે યુધિષ્ઠિરને યુદ્ધ જીતવાનો કે કૌરવોને માર્યાનો આનંદ થતો નથી. કેમ? મેં તમને કીધું એમ, કૌરવો તેના પિતરાય ભાઈ હતા. કૌરવોને મારી અને મેળવેલો વિજય યુધિષ્ઠિરને આકરો લાગે છે. યુધિષ્ઠિરને એવું લાગ્યા કરે છે સતત કે વેરીઓ ગયા, પરંતુ વેરીઓના મૂળ રહી ગયા. લોહીના રંગે રંગાયેલી રાજલક્ષ્મી યુધિષ્ઠિરને ખૂંચે છે. તેમના મતે આ યુદ્ધ કરતાં વનવાસ સારો હતો. ભીખ માગી અને ગુજારો કરવો પણ સારો હતો આ સંગ્રામ કરતાં. જો યુધિષ્ઠિર સ્પષ્ટ એવું માને છે કે આ તો મેં ખોટું કર્યું એમ. વનમાં રહ્યા હોત તો સારું હતું. આ તો એક રાજગાદી મેળવવા માટે થઈ અને આપણા અંગત હતા એને જ વેરી બનાવ્યા, અને એ ગયા તો ખરા. ધમાસણ યુદ્ધ થયું, બંને પક્ષે ખૂબ હણાયા, વીરગતિ પામ્યા, અને આ મારા હાથ એ લોહીના રંગે રંગાયેલા છે. આવી રાજગાદી શું કામની? આના કરતાં તો યુદ્ધ કરવું પડે રાજગાદી માટે. એના કરતાં તો વનવાસ બેઠવો બહુ સારો. અને નારદજીને કહે પણ છે યુધિષ્ઠિર, તમે કદાચ ભીખ માગીને જીવન ગુજારો કર્યો હોત તો પણ તમારા નાના ભાઈઓનું શું રાજ્ય નહોતું જોઈતું? અર્જુન કહે છે કે યુધિષ્ઠિરનો વિષાદ એક પ્રકારની કાયરતા ગણાય. કેમ કે જેના લીધે આપણે 12 વર્ષનો વનવાસ વેઠ્યો તે કૌરવોને યુદ્ધમાં મારી અને આપણે કશું ખોટું કર્યું નથી. ભીમ પણ મર્મમાં જણાવે છે કે મોટા ભાઈ, તમે આ વાત પહેલાં જ અમને કરી દીધી હોત તો યુદ્ધ જ ન કર્યું હોત. હવે જ્યારે આ બધું થઈ ગયું અને આપણે જીતી ગયા ત્યારે શાંત બેસવાનો સમય છે. હાવ દાવ ખેલાઈ ગયો છે અને હવે કહેવાથી શું ફાયદો? નારદ મુનિ પણ યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે યુધિષ્ઠિરને એમ કહે કે તમે આલો કદાચ ભીખ માગીને જીવન ગુજાર્યું કર્યું હોત, પણ તમારા બીજા નાના 4 ભાઈ છે
એ ભાઈઓને રાજ્ય નહોતું જોતું. ત્યારે અર્જુન એમ કહે છે કે આ મોટામાં મોટી કાયરતા એટલે કે બીકણ વ્યક્તિ કહેવાય, અને આવા કાયર વ્યક્તિનો ભૂતભાવી એટલે કે ભૂતકાળમાં અને આવનાર દિવસોમાં ક્યાંય જોતો નહીં મળે. એ કે આપણને યુદ્ધ કરીને જે મેળવવું છે એને ઠોકર મારવી એ યોગ્ય નથી એમ. અર્જુન એ પણ સમજાવે છે કે આપણે 12 વર્ષ વન વેઠ્યું એ કાંઈ ઓછું છે? હવે નિરાંતે બેસવાનો સમય આવ્યો અને લડાઈ કરીને રાજ મેળવું એમાં કાંઈ નવાઈ નથી કરી. ભીમ પણ એમાં સાથ પુરાવે છે કે હું તો મંદબુદ્ધિ ગણાવ, પણ તમે જો પહેલાં અમને ચેતવ્યા હોત તો શસ્ત્ર ઉપાડત જ નહીં, યુદ્ધ થાત જ નહીં, લોહીના આંધણ પણ મુકાત જ નહીં, આપણે એમાં ઉકળવાનું ભાગ્ય પણ ન આવત. અને હવે તમે શાંતિની વાતો કરો છો એ યોગ્ય નથી. યુધિષ્ઠિર તોય સમજાવે છે કે હજી કેમ મોડું થયું છે? ત્યારે ભીમ કહે છે કે ભાઈ હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર કહે છે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહળ ઘોડવામાં ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર. ત્યારે ભીમ કહે છે કે ભૂલ જ ક્યાં થઈ છે? ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા તમે છો. હવે જવા દો બધી લાંબી ટૂંકી અને સૌને ઠરીઠામ કરી બેસવા વેળા આવી છે તો બેસવા દો. આગળ કહે છે, સહદેવ પણ બોલે છે કે તમે જ અમને શીખવાડ્યું છે કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એમાં તમે કાંઈ ખોટું કર્યું નથી. નકુલ પણ સાથ પુરાવે છે કે આપણે તો ઈશ્વરના હાથના રમકડા છીએ ને તે કરાવે તેમ કરીએ છીએ. સાથે પાંચાલી એટલે કે દ્રૌપદી પણ કહે છે કે આ ક્ષમા અને શાંતિની વાતો બહુ થઈ. પોતાનું ભરી સભામાં થયેલું ચીરહણ યાદ કરી અને જણાવે છે કે યુદ્ધ દ્વારા જ આ અપમાનનો બદલો લઈ શકાય તેમ હતો. જો મિત્રો, એક તરફ યુધિષ્ઠિર છે, એક તરફ બીજા 4 પાંડવો અને દ્રૌપદી છે. સૌ પહેલાં અર્જુન, પછી ભીમ અને સહદેવ પણ કહે છે અને યુધિષ્ઠિરને યાદ કરાવે છે કે આપણે વનમાં હતા તે વનવા દરમિયાન તમે જ અમને સમજાવ્યું હતું કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શું વાત છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે અને જીત્યા છે, એ તમે ભૂલી ગયા? ત્યારે નકુલ પણ કહે છે કે તમે જ કહેતા ભગવાન મહાકાળ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એક અજબ જાદુગરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લઈએ ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથમાં છે. આટલું રહી જતું હતું. ત્યાં દ્રૌપદી પણ યાદ કરાવે છે, યુધિષ્ઠિરને કહે છે કે હવે તમારું તત્વજ્ઞાન બંધ કરો, ઘણું બધું થયું, ધરાઈ ગયા. હવે એ દિવસો તમે ભૂલી ગયા કે તમારા બધાના દેખતા ભરી સભામાં મારો ચોટલો પકડી અને દુઃશાસન ખેંચી લાવ્યું. એ તો ભગવાને રાખી મારી, નકર વસ્ત્રી એટલે કે વસ્ત્ર વગરની દુઃશાસન મને કરી મૂકત. આવા લોકોને ક્ષમા અપાય? આવા લોકોને તો યુદ્ધ દ્વારા જ અપમાનનો બદલો લઈ શકાય કેમ હતો? દ્રૌપદી સામે દલીલ કરતાં યુધિષ્ઠિર સમજાવે છે કે આપણું વેર હતું કૌરવોની અભિમાન વૃત્તિ, નિર્લજ અને નિર્દયતા સામે, અને આપણે લડી બેઠા એમના શરીરો સામે.
દ્રૌપદી સમજાવે છે કે સ્ત્રીનું અપમાન કરનાર સામે એનો પતિ યુદ્ધનો માર્ગ અપનાવે તો એમાં કોઈ નવાઈ નથી. વળી દુર્યોધન અને દુઃશાસન જેવા દૃષ્ટોના નાશથી સમગ્ર પ્રજાને શાંતિ મળી. યુધિષ્ઠિર યુદ્ધ પછી મળેલી શાંતિને સ્મશાનની શાંતિ સાથે સરખાવે છે. યુધિષ્ઠિર દ્રૌપદી સામે ઘણી દલીલો કરે છે, કારણ કે યુધિષ્ઠિર તો મહાજ્ઞાની છે કે ભાઈ હું 100 વાર કઠણ કાળજો કરીને 100 વાર કહું છું કે આ યોગ્ય નથી થયું, તારો ચોટલો ઝાલી અને ભરી સભામાં દુઃશાસન તને ખેંચી ગયો. પણ એ આપણું વેર કેની હારે હતું? કૌરવો સામે નહીં, કૌરવોની અભિમાન વૃત્તિ સાથે, એમની નિર્દયતા અને નિર્લજ્જતા સાથે. પણ આપણે તો યુદ્ધ કેના હારે કર્યું? એ લોકોના શરીર સાથે, અને આપણે લડી બેઠા એના શરીર સાથે. ત્યારે દ્રૌપદી સમજાવે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે ને તો તે પિતામહ એટલે કે પિતાના પિતા હોય કે ખુદ પરમેશ્વર હોય તોય એની સામે યુદ્ધ કરવું, એવું આપણા શાસ્ત્રોમાં વચન છે. અને કદાચ આપણા શાસ્ત્રોમાં ન લખ્યું હોય ને તો આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો એ બધું સહન કર્યા કરવાનું, ક્ષમા ગણ્યા કરવાનું. અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા, એ યુદ્ધ કરવું જોઈએ, પણ હવે જુઓ આ યુદ્ધ કર્યા પછી આ જે શાંતિ છે ને, આ શાંતિને ભોગવવાવાળું કોઈ પ્રજા નથી રહી, તો આવી સ્મશાન જેવી શાંતિ શું કામની છે? આના કરતાં તો યુદ્ધ ન કરીએ એ જ ઉત્તમ છે. ભીમ પણ પોતાનો તર્ક રજૂ કરતા કહે છે કે જો આપણે યુદ્ધ ન કર્યું હોત અને દુશ્મન એને ફાવે તેમ કરવા દીધું હોત તો શાંતિ જળવાત ખરી, અને હવે તો જે થવાનું હતું થઈ ગયું. ભીમના તર્કના જવાબમાં યુધિષ્ઠિર યુદ્ધ માટે પાંડવોને જવાબદાર ઠેરવે છે અને ભીમને સમજાવે છે કે કોળિયા અન્ન માટે આપણે વાઘ વરુની જેમ લડ્યા. દ્રૌપદી યુધિષ્ઠિરને યાદ કરાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા કે દુર્યોધનને લડાઈમાં મારી અને ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું. જો ભીમ કહે છે કે મારે નથી બોલવું તો બોલાઈ જાય છે, પણ હવે જે થવાનું હતું થઈ ગયું, હવે શું કરવું? 12 વર્ષ વનમાં વિતાવ્યા, તમારા કહેવાથી જટાસુર, ચિત્રસેન, કીચકને માર્યા, એના દ્રશ્યો હજી મારી સામે તરવરે છે. અને એ કે સુયોધનના માથામાં લાત મારી ને એનો હજી મારા પગમાં દુખાવો થાય છે, એમ ભીમ કહે છે. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે ભીમ, તું છે ને વાઘ વરુની ભાષા બોલસ. વાઘ ને વરુ, કોળીઓ અનાજ અન્ન માટે એકબીજાને કેવા મારી ખાય એવી રીતે વાત કરે છે. આપણને પેટ તો એક જ છે ને, અને એના માટે આવડા મોટા રાજ્યની જરૂર શું છે? ત્યારે દ્રૌપદી પણ એને યાદ કરાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા, મને આશ્વાસન આપતા કે દુર્યોધનને લડાઈમાં મારી અને ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરશું. અને આવું કહી અને સતત તમે યુદ્ધમાં અમારું દુઃખ ભૂલાવતા હતા. અને અંતે યુધિષ્ઠિર પોતાનો નિર્ણય જાહેર કરતા કહે છે કે મળેલું રાજ્ય તમે ભોગવો, હું વનમાં જઈને સાચી શાંતિની શોધ કરીશ. વેદવ્યાસ યુધિષ્ઠિરને સમજાવે છે કે રાજાનું મોત તો રણ મેદાનમાં શોભે. યુધિષ્ઠિર જ્યારે નારદ મુનિ પોતાના ભાઈઓ દ્રૌપદી કે વ્યાસ મુનિથી પણ સમજતા નથી, ત્યારે યુધિષ્ઠિરને સમજાવવા માટે અર્જુન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે.
જુઓ, એક પાંડવો, પછી અર્જુન હોય, ભીમ હોય, નકુલ હોય, સૌદેવ હોય, પાંચાલી દ્રૌપદી હોય, નારદજી હોય કે વેદ વ્યાસ મુનિ હોય, બધા એક પછી એક યુધિષ્ઠિરને આ યુદ્ધથી મળેલી શાંતિ ભોગવવા માટે સમજાવે છે. પણ દરેક વખતે એ જ વસ્તુ સમજાવે છે યુધિષ્ઠિર. અર્જુનને પણ અર્જુન જ્યારે બહુ વધારે દલીલ કરે છે ત્યારે અર્જુનને કહે છે કે તું શસ્ત્ર ઝાલી શકતા ને શાસ્ત્રનું જ્ઞાન ન હોય, વૃદ્ધના ચરણ હજી તે સેવ્યા નથી એટલે તને ખબર ન હોય. ભીમને કહે છે કે તારામાં અઢળક બળ છે એટલે તને એનું જ્ઞાન ન હોય. પણ વેદ વ્યાસે સમજાવે છે કે ભાઈ યુધિષ્ઠિરને કાં સંન્યાસ લેવાની શેની ધૂન લાગી છે. પણ અને એ પણ સમજાવે છે કે રાજા છે ને એ ક્ષત્રિય સૈયામાં મરે એ અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ થાય. બરાબર. પછી અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે હવે તમે યુધિષ્ઠિરને સમજાવો, અમારાથી તો કોઈથી માનતો નથી. બરાબર. ત્યારે આગળ કહે છે નકુલ અને અર્જુન યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે વનમાં જઈને તપ કરશો તો ત્યાં પણ તમારે પ્રાણી વિનાશ તો કરવો જ પડશે. જે રીતે નોળિયા ઉંદરને, બિલાડી નોળિયાને, કૂતરો બિલાડીને, વડું કૂતરાને મારે છે અને મનુષ્યો બધાને મારે છે, મનુષ્યો આ બધાને મારે છે, તે તો સૃષ્ટિનો ક્રમ છે. જે કાંઈ થયું તે બરાબર છે. યુધિષ્ઠિર ચર્ચાથી કંટાળે છે. તને શસ્ત્રોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું નહીં, એવું અર્જુનને સંભળાવી દે છે. અને મેં તમને હમણાં વાત કરી એમ ભીમને પણ કહે છે કે તારામાં અઢળક બળ છે, લોહીનો ચળકાટ તને ગમે છે. નકુલ અને અર્જુન તો બહુ સરસ ભાષામાં સમજાવે છે કે એકનો બીજા ઉપર આધાર હોય છે, પછી પ્રાણી હોય, અને આ બધા પ્રાણીઓ ઉપર માનવનું વર્ચસ્વ છે. આ તો સૃષ્ટિનો ક્રમ છે અને જે ચાલે છે એ યોગ્ય જ છે. પણ આ કોઈની વાત યુધિષ્ઠિર માનવા તૈયાર નથી. યુધિષ્ઠિરની સમક્ષ પોતાના પિતરાએ દુર્યોધન અને દુશાસન રમ્યા કરે છે. યુધિષ્ઠિર મૃત્યુ પામેલા કૌરવોને સમજાવવા ઈચ્છે છે કે આપણે યુદ્ધ અને અશાંતિને મહાત કરીએ. કૃષ્ણ યુધિષ્ઠિરનું ધ્યાન ભવિષ્યની અવનવી આશાઓ તરફ દોરે છે. યુદ્ધના કારણે કૌરવો જેવા માનવતાના શત્રુઓ નાશ થયો છે એમ સમજાવે છે અને પ્રજાને સાચવવાની જવાબદારી યુધિષ્ઠિરનું હોવાનું ભાન કરાવે છે. જો યુધિષ્ઠિર છે પોતે એને સતત એના પિતરાઈ ભાઈઓ દુર્યોધન અને દુશાસન સામે મૃત્યુ થઈ ગયા છે તર્યા કરે છે અને એ લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે કે આપણે જે થયું તે ભૂલી જાય, હવે આ યુદ્ધ અને અશાંતિને મહાત કરીએ. અને કૃષ્ણ ભગવાન ખુદ પોતે કહે છે કે ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે, દયા કરો. હવે ભવિષ્યની અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ કરો. પણ યુધિષ્ઠિર એ માનવા તૈયાર નથી. ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસક્રમનો હેતુ હોઈ શકે. જુઓ, અત્યારે જ નવું સુંદર ચણતર અબાધિત ઉછરી શકાય, બધા ઝાડી ઝાકરા દૂર થઈ રહ્યા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. અને કૃષ્ણ ભગવાન એ પણ સમજાવે છે કે હવે તમે જ્યારે રાજા થવાના છો ત્યારે પ્રજાને આવી દશામાં મૂકીને છૂટા થઈ જાઓ એ યોગ્ય કહેવાય નહીં. કૃષ્ણ ભગવાન ખૂબ સમજાવે છે યુધિષ્ઠિરને. પણ મિત્રો, યુધિષ્ઠિરને એ કૃષ્ણ ભગવાનની વાત પણ સમજાતી નથી. યુધિષ્ઠિર જણાવે છે કે હું ભિક્ષુક થઈને પ્રજાની સેવા કરીશ, પરંતુ આ લોહીથી રંગાયેલ સિંહાસન પર નહીં જ બેસું. અત્યંત ભાવાવેશને કારણે યુધિષ્ઠિર
બેભાન હાલતમાં ઢળી પડે છે. આમ છેલ્લે કૃષ્ણ ભગવાન સમજાવે છે તો પણ યુધિષ્ઠિર એ પોતાની વાત ઉપર અડગ રહે છે અને કહેતાં એ એટલો બધો ભાવાવેશમાં આવી જાય છે કે ત્યાં ને ત્યાં બેભાન થઈ જાય છે. આ ઘટનાથી ભીમ, અર્જુન, પાંચાલીને પણ પોતાની ભૂલ સમજાય છે. નકુલ બધાને પરિસ્થિતિથી વાકેફ કરે છે. અંતે શ્રી કૃષ્ણ પણ યુધિષ્ઠિરની વાત સાથે સહમત થતા દેખાય છે અને કૃષ્ણ ભગવાન પણ ચારે ચાર પાંડવો અને પાંચાલીને સમજાવે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું જ છે. અને આમ આ નાટકમાં પડદો પડે છે અને આ નાટ્યાંશ પૂરો થાય છે. મિત્રો, આ રીતે સમજાવવાનો ઓનલાઈન માધ્યમ દ્વારા આપણી શાળામાં મેં ગુજરાતી માટે પહેલો પ્રયોગ કર્યો. તમને કેમ લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સારું લાગે તો લાઈક અને શેર જરૂર કરજો, પણ આરામથી અંત સુધી વિડીયો જરૂર જોજો. હવે થોડાક પરીક્ષામાં પૂછાય એવા હેતુલક્ષી એક વાક્યના અને 2-3 વાક્યના તેમજ મોટા પ્રશ્નો તમારી સામે મેં મૂક્યા છે. તો અહીંયા લખ્યું છે પહેલો હેતુલક્ષી કે કયો નાટ્યાંશ તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ: યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના સર્જક કોણ? જવાબ: ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? જવાબ: વાસુકી અને શ્રવણ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું? જવાબ: નાટ્યાંશ. ઉમાશંકર જોશીની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે? જવાબ: નિશિત. આમ એક વાક્યના કુલ 7 પ્રશ્નો છે. 2-3 વાક્યમાં ઉત્તર આપો એટલે કે ટૂંકમાં ઉત્તર આપો એવા 4 પ્રશ્નો છે અને સવિસ્તર ઉત્તર આપો એવા 4 પ્રશ્નો છે. આમ ટોટલ તમારે 20 પ્રશ્નો થાય છે. બધા વિદ્યાર્થી મિત્રો આ 20 પ્રશ્નો તમારી પાકી બુકમાં લખજો. આના પહેલાં તમને જે ટેસ્ટ આપી હતી એ તમે બધાએ લખી હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી નથી જોતા તો ફરીથી જોજો. ફરી કોઈ નવા ટોપિક સાથે ફરીથી મળશું. આવજો. ટાટા, બાય બાય.